આવે ત્રણ હાટો રાખમાં એને ભાઈ તો કઈ વસ્તુ લેતો હતો પણ લીધું. હું કે અમારી યુટ્યુબ ફેમિલી ફરી આપણે પાછા નવા બ્લોગમાં આવી ગયા અને આ જે ચિત્ર સાતમ તો તમને બધા ચિત્ર સાતમની હાર્દિક શુભકામના. અને જો અમારી ને હે ને આવી રીતના પૂજા થાય જો પાણી હાલે ચિત્રામાની ઘણી ઠેકાણે હે ને મેળા હોતા રહે છે બધા મેળા હોતા ચાલુ હોતા થઈ ગયા છે અને અમારી ને મેળા થાય રહ્યા હે ને ઘરે પૂજા થતી હોય બધી પાણીયારું હોય ને ત્યાં સીતરામાની પૂજા કરે બધા. આપણે મેળામાં જાવું ને તો તમને ને આગળ દેખાશે. આપણે આવી ગયા મેળામાં, તમને કહેતા હતા ને તો મેળામાં આવી ગયા. આપણા ગામના પછવાડે છે ને સીતરામાનું મંદિર છે ને ત્યાં મેળામાં આવી ગયા. આપણા મયુરભાઈ ભેગા થઈ ગયા. ક્યાં કઈ બાજુ આવ્યા? આપણે મેળામાં આવ્યા ને. જો મેળો આવ્યો તમને બતાવ. હું અંદર તો ગયો નથી હજી એટલો બધો, પણ હમણાં જ્યાં ખટારો આવે ને તમને દેખાડ્યો. બધા પાઇપ ના ખટારા બધું બધા ભાઈ આપણે ઓળખી આવ્યા. આપણે મેળામાં આવ્યો હતા બધા ભાઈ બહેન ને હમણાં બધા ભેગા થયા ને એટલે તમને દેખાડવા સબસ્ક્રાઈબર મળી ગયા. આપણા માસા આવ્યા. એવો આપણે મેળામાં જ આવી ગયા વાડે. જો ભાઈ ધુવાણા કરતી હતા, ગાયું બહાર બાંધી દઈએ અને તારે લીલું હે ને વઢાઈએ ને તો ઢગલો કર્યો જો. અને એમાં મમ્મી હે ને લીલું વાઢે વા. આપણે થોડું ઘણું વાઢ્યું છે અને હવે ઢગલો કરીને ગાઈને દેવાનું હોય. હવે તાજે તાજો લીલે લીલું છો મેં હવે આપણી વાસળી મારવા કરે જો. અહીં મોરલી હે, અહીં કૃષ્ણ. હવે મિત્રો અમે હું ને ગૌતમભાઈ આપણે સોડા પીવા નીકળી ગયા હે. અમને બે ભાઈઓના હાંજ પડેલા હક થાતું હે નહીં. હું કે ગૌતમભાઈ એકવાર હે ને કોઠારિયાનો આટો મારવો પડે રાઈટ થાય ને. સોડા પીવા જાય છે આપણે ક્યાં જાય? આપણે કોઠારિયા નહીં સોડા પીવા. હા અને જ્યાં જઈને તમને દેખાડ્યા મયુરભાઈ જો પાછળ મયુરભાઈ દેખાતા નહીં. લાવ દેખાડ હાલ્યો જો આજે હું અને મારા મયુરભાઈ જઈ સોડા પીવા, કારણ કે રાત પડે ને અમને બે હક થાય લે દવા દે પાપ બે ત્રણ દી બે ત્રણ દી એકવાર જવું જ પડે. ખરે 5 દિન ખાવાનું છે શું છે મયુરભાઈ? કાંઈ વાંધો હાલો આજે બ્લોગ આગળ બની રહેજો. આપણે જ્યાં સોડા શોપે જઈને તમને મળી હાલો. સોડા પીવા પહોંચી ગયા હું અને મયુરભાઈ સોડા પીવા. આપણે શું કે મયુરભાઈ કઈ સોડા લીધી? આપણે ભાઈને બોલો અંદર આ શું આ બધું કચરા જેવું? ભાઈને પન્ના કટકાય કચરા જેવું નથી. આને કઈ કહેવાય મહિલા? વ્હાઈટ મસાલા. હવે પાણી જેવું લાગે ઠંડુ. હાલો હાલો થોડા પીને તમને આગળ મળી આવે. આ શું થાય મયુરભાઈ? આ ફૂટી જાય ને તો પૈસા દેવા જોઈએ આના. છે ને આના પૈસા થોડા હોય. આ સોડા ભેગા ફ્રી નો આવે. 20 રૂપિયા 50 રૂપિયા સોડા દીધા હે હું 20 વાળી 50 એની એવું હે. હવે વધી ગયું ને લિમિટ બહાર ફેંકાઈ ગઈ. ઓકે હાલો હાલો કટ કરો કટ કરો. જો આપણે મેળામાં આવી ગયા તને આપણે શૈલાભાઈ છે ને હારે આપણે ઉપાડ લીધા રોટલાથી. શું કે શૈલાભાઈ? કઈ બાજુ જવું વધારે? આપણે મેળામાં જઈ રહ્યા છીએ સરદારના. સરદાર પૂગી ગયા ગેટ આગળ. આપણે મારા ભાઈ ઉભો તમને મારા ભાઈને મળાવું અંદર આપણે મેળામાં ને તમને દેખાડી જોવો ને આપણે જે રાઈડું ચાલુ છે કે નહીં એ પણ દેખાડી દે. હરદાના રોડે ઉભા આપણે અને આ ગોપીભાઈ કઈ કીએ. ગોપીભાઈ આપણે જવાના એવી જગ્યાએ તમને ખબર નહીં પડે. અંદર જઈને તમને બતાવે. મેડમ પહોંચી ગયા શૈલાભાઈ કે એને ભાઈ તો કઈ વસ્તુ લેતા હતા પણ લીધી નહીં. શું પછી આપણે આવી ગયા રાઈડ તો બધી બને અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું ને કાનો મ્યુટ કરી નાખ્યું. એ નો કહેવાય. આને આમાં લટકાડવાનો હે. હે આ ભાઈને આને લટકાડવાનો
ખાઈ ગયા હવે ત્રણ હાથો રાતમાં ખાવા જ મેં ખાઈ ગયા ખાતો ખરા ગોપીભાઈ ચેલેન્જ કરવા ગયા હતા પણ શું થયું ગોપીભાઈ ગયો તો બિસ્કીટ નો ભેગું થયું ભાઈ, શું થયું ત્રણ હાટું રહી ગયા. હા તમારે બિસ્કીટ હાટું રહી ગયા. કાલ આપણે જે બીજા ભાઈ લઈને આવશું આપણે અહીંયા. મારો વિચાર હું કહું આની પછી ને ગીમે હું ટ્રાય મારી કેટલા લેવાના પૈસા? 100 રૂપિયાના બિસ્કીટ 5 રૂપિયાના બિસ્કીટ ના 100 રૂપિયા દેવાના એટલે 1000 મળે ને? 1000 મળે 1 મિનિટમાં ખાઈ જવાના. કાંઈ વાંધો નહીં, બીજી વાર આવે તો સહેલામાં આપણે ટ્રાય મારશે. તો આપણે નીકળી ગયા મેળાની બહાર દઈને ભાઈઓ, અને મેળાની અંદર છે ને બહુ અવાજ આવતો સોનનો ક્લિપ આવે ને એની અંદરનો અવાજ છે ને બહુ લીધો નથી. જેટલું દેખાડું દેખાય હવે આપણે તો આવી ગઈ દુકાન બાજુ આયા ધ ગ્રાન્ડ મધુવન છે ને શું છે આ મધુવન, એમાં બેઠા ને તાર ગોપીભાઈ બધા જો કુરકુરિયા ખાઈ જાય. આ બિસ્કીટ વાળા ચેલેન્જ વાળો ભાઈ. શું થયું ગોપી બિસ્કીટ શું ખવાના નહીં? શું વાંધો આવ્યો? કઈ બિસ્કીટ હાટું રહી ગયું. કાંઈ વાંધો ના, બીજી વાર જાવ ત્યાં ગોપીભાઈ પાછા બધા ખાઈ જાય એક હારે. હાલો હવે ને નાસ્તો કરીને પછી નીકળી ઘર બાજુ. તો હવે આપણે આવી ગયા ઘરે ને હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. અને આવા બ્લોગ જોવો તો આગળ એને શેર કરી દેજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા બ્લોગમાં. તો ત્યાં લગી આપણે બધાને બાય બાય, હર હર મહાદેવ.